અમદાવાદના રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણના સનસનાટી ભર્યા કેસમાં રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 26 લાખ રોકડ, 25 લાખના સોના ચાંદીના દાગીના અને 1.5 કિલો ચાંદી સહિત કુલ 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફે હેપ્પી સહિત શિવમ, સૂરજ ચૌહાણ, સેજુ અને અમન ભદોરિયાની રાજસ્થાનના કોટા શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં ઋષિ ફરિયાદીનો કૌટુંબિક ભાણિયો છે, જેણે સંગ્રામસિંહને લૂંટ અને અપહરણની ટીપ આપી હતી. આરોપીઓએ ગુનો આચરવા ઇનોવા કાર ભાડે લઈને વટવામાં જમીન દલાલીનું કામ કરતા યુવકનું અપહરણ કર્યું હતું અને રામોલથી અપહરણ કરીને યુવકને નાના ચિલોડા લઈ જવાયો, જ્યાંથી તેના ઘરે ફોન કરાવી 26 લાખ રોકડ અને 25 લાખના દાગીના મંગાવ્યા હતા. તેમજ લૂંટનો માલ મળ્યા બાદ યુવકને છોડી મૂક્યો. આ ઘટનાની જાણ 112 ઇમરજન્સી નંબર પર થતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને અપહરણ કરાયેલ યુવકે આપેલા ગાડીના નંબરના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની આરોપીઓ કોટામાં હોવાનું જણાયું અને રાજસ્થાન પોલીસની મદદથી તમામ આરોપીઓની ધરપકડ કરી લૂંટનો સંપૂર્ણ મુદ્દામાલ કબજે કર્યો અને રામોલ પોલીસે ગુનો ઉકેલી આરોપીઓની કસ્ટડીમાં લઈને વધુ કાર્યવાહી હાથ ધરી. તમે ઉભા છો તો એવું ના હોય યાર. બે જણની ક્યાં જશે? લગાવો મોબાઈલ. રેડી? બધા? એક મિનિટ હા લગાવી. લેન્સ સાફ કરો. થઈ ગયું. ચલો. રોલ. સરજી, આ અપહરણ અને લૂંટનો બનાવ બન્યો હતો. આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાયું છે. શું મામલો હતો અને આરોપીઓમાં કોનો શું મુખ્ય રોલ હતો? જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 9/9 જે બનાવ બનેલો, બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપી છે તેમણે 4-5-6 દિવસ જેવું એમની રેકી કરેલી. એ રેકીના અંતે અમે આ 9 તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના આપણે ખંડની માગીને લઈશું. જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે. એમનું રૂટીન નહોતું અહીં આગળ આવવા જવાનું, તો એ દિવસે પણ આ જે રૂટીન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં જે માણસો રોકાયેલા અને જે અગાઉથી જ આ લોકો અહીંયા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને આ રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે. તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ જે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો. તો આમાં જે લૂંટનો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી. એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે. એ હકીકત આધારે અને આજે સાથે પંચો તપાસમાં મજબૂતાઈ છે અને તપાસ કરી છે કે તે અનુસંધાને અમે આ જગ્યાનો સર, કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અને કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? આરોપીના જે હજી વધુ રિમાન્ડની આવશ્યકતા? બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.